ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાનીએ નગરપાલિકાના કામ ન થતા હોવાના લીધે નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખી મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. ધારી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાનીએ નગરપાલિકા કામ ન થતા હોવાના લીધે નગરપાલિકા ખાતે સર્વ જનતાને સાથે રાખી મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. ધારી તાલુકાની જનતાને 2 નંબર લગ્ન નોંધણી સાથે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો, ગંદકીના પ્રશ્નો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરની કાયમી નિમણૂક કરવા માટે સાથે ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારને નગરપાલિકાના વહીવટથી પડતી મુશ્કેલીને લઈ પત્ર પાઠવવામાં આવ્યો છે. ધારી શહેરના વિવિધ સંસ્થા તેમજ કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં જોડાયા હતા. કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ હિરાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો આવનારા 15 દિવસમાં નગરપાલિકાની કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો જલદ આંદોલનની શરૂઆત ધારી ખાતેથી કરવામાં આવશે. વટહુકમ દ્વારા ધારીને નગરપાલિકા બનાવવામાં આવી છે. 4 પંચાયતો ભેળવી અને વટહુકમથી જે નગરપાલિકા થઈ છે એ નગરપાલિકાના અંતર્ગત આવતા જે પોર્ટલોને કામગીરી છે એની અંદર સદંતર જે ધાંધિયા ચાલી રહ્યા છે એના વિરોધની અંદર અમે આવેદનપત્રો માટે પહેલાં નગરપાલિકામાં ગયા હતા અને 2 નંબરના મુદ્દાઓને લઈને પ્રાંતની અંદર ગયા હતા. જ્યારે નગરપાલિકા જે ધારી છે એની અંદર તમારે લગ્ન નોંધણી પોર્ટલ, બિનખેતીનું પોર્ટલ, સબ પ્લોટિંગના પોર્ટલ, આવા જે પોર્ટલો 15 દિવસની અંદર ચાલુ થવા જોઈએ, 7 મહિના પછી પણ ચાલુ થયા નથી. કાયમી ચીફ ઓફિસરની માંગણી છે. ચીફ ઓફિસર સાહેબ અઠવાડિયામાં 2 વખત આવે છે. કાયમી ચીફ ઓફિસર મળે તેવી માંગણી છે. સફાઈને લઈને ડમ્પિંગ યાર્ડનો અમારો મુદ્દો છે. લાઇટનો લઈને અમારો પ્રશ્ન છે કે ભાઈ નવી જ્યાં સુધી પોલવાળી જે આખી લાઇટ ન આવે ત્યાં સુધી જે લેમ્પો છે એ ચાલુ કરાવી અને સમગ્ર ગામની અંદર અજવાળા કરવામાં આવે. પણ એક અમે ચીમકી આપેલી હતી, ત્યારબાદ થોડીક કામગીરી અને લગ્ન નોંધણીનું એક પોર્ટલ ચાલુ અત્યારે કર્યું છે, બાકી તમામ પોર્ટલો બંધ છે. સબ પ્લોટિંગને લીધે ઘણા બધા કામ અટકે છે. પ્રોપર્ટી કાર્ડ કઢાવવું હોય તો પહેલું પુરાવો સબ પ્લોટિંગનો છે તો પ્રોપર્ટી કાર્ડ નીકળે કે પછી પ્રાંત સાહેબની અંદર અમે જે મુદ્દાની રજૂઆત કરી છે એ 2 નંબરને લઈને કરી છે કે ભાઈ 2 નંબર છે એનું ટેબલ ચાલુ રહે જ. કેમ કે જ્યારે તમે સિટી સર્વે કરો છો 2002 અને 2001ની અંદર અહીંયા થયો છે, એની કામગીરી આગળ વધી નથી. જેનો પ્રોપર્ટી કાર્ડ નંબર, એના પ્રોપર્ટી કાર્ડ તમે નંબર આપો, બાકીનાનું 2 નંબરનું ટેબલ બંધ ન જ કરી શકાય. બહુ તાકાતથી કહું છું, બહુ જવાબદારીપૂર્વક કહું છું. અને જો કરી શકાય તો તમે બધાય બંધ કરી દો. અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓ 2 નંબર આપે છે. આ 2 નંબરનો એક એવો પુરાવો છે જે લોન કેસની અંદર, વારસાઈની અંદર કે પછી અત્યારે અમુક ધારી ગામની અંદર મકાનો બન્યા છે, મકાનોને 2 નંબર ન મળવાથી એટલે કનેક્શન નથી આવતું લાઇટનું. છોકરાઓને ફી માટે લોન લેવી છે તો એ 2 નંબરની લોન નથી લેવાતી. એટલે 2 નંબરનો પુરાવો બહુ અગત્યનો પુરાવો છે ને, એને બંધ ન કરી શકાય. ક્યાંય બંધ નથી તો ધારીમાં જ શું કામ આવો અન્યાય અમારી સાથે શું કામ, એવી રજૂઆત કરવા માટે અમે પ્રાંત કચેરી આવ્યા છે અને અલ્ટિમેટમ આપ્યું છે. ધારી પોલીસ દ્વારા ધરણાનો અમારો કાર્યક્રમ હતો, એને નેગેટિવ અભિપ્રાય આપ્યો છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જાય છે એટલે અમને ગુંડા તત્વોમાં ગણીને અમને આપેલી નથી. પ્રાંત સાહેબને અમે રજૂઆત કરીએ છીએ, સાહેબ ગાંધી ચિંધ્યા માર્ગે અમને આંદોલન કરતા આવડે છે. 15 દિવસની અંદર નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરીશું અને પોલીસ કેસ કરશે અમારી ઉપર કે જેલમાં પૂરશે તો એ અમારી તૈયારી છે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.